આપણી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે, એટલે જ્યારે પૂર આવે ને ત્યારે પાળ બાંધવા ના બેસવાની હોય. આ બધાની પ્રિપરેશન પહેલેથી હોવી જોઈએ, બધી તૈયારીઓ પહેલા હોવી જોઈએ. પરીક્ષાના કંઈ આગળના દિવસોમાં 10 દિવસ કે અઠવાડિયા પૂરતી મહેનતથી તમે કંઈ રોક નહીં કરી શકો. જો તમારે ઝંડા ગાડવા છે રિઝલ્ટની અંદર, પોતાનું નામ રોશન કરવું છે, અથવા તો જે તમે રિઝલ્ટ લાવ્યો છો એનાથી તમારું રિઝલ્ટ પ્લસ કરવું છે, તો એના માટે તમારે મહેનત કરવી પડશે અને કરવી જ પડશે. એની હાઉ રાઈટ. તો આજે તમને હું સ્ટ્રેટેજી આપવાનો છું કે ઓનલાઈન નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10ના વિદ્યાર્થીઓ, આમ તો બોર્ડની પરીક્ષા છે, આવવાની છે ફેબ્રુઆરીમાં. તમને એમ થાય ઓ સાહેબ છેક ફેબ્રુઆરીમાં, ના ઓ સાહેબ ફેબ્રુઆરીમાં આવી ગઈ. યસ. તો એ જ રીતે આપણી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે, એટલે જ્યારે પૂર આવે ને ત્યારે પાળ બાંધવા ના બેસવાની હોય, બરાબર, અને દુષ્કાળ થાય ત્યારે કૂવો ખોદવા ના બેસવાનો હોય. આ બધાની પ્રિપરેશન પહેલેથી હોવી જોઈએ, બધી તૈયારીઓ પહેલા હોવી જોઈએ, રાઈટ. તો એના માટે થઈને એવી જ રીતે આપણી આ પરીક્ષાઓ છે. પરીક્ષાના કંઈ આગળના દિવસોમાં 10 દિવસ કે અઠવાડિયા પૂરતી મહેનતથી તમે કંઈ રોક નહીં કરી શકો. જો તમારે ઝંડા ગાડવા છે રિઝલ્ટની અંદર, પોતાનું નામ રોશન કરવું છે, અથવા તો જે તમે રિઝલ્ટ લાવ્યો છો એનાથી તમારું રિઝલ્ટ પ્લસ કરવું છે. ભાઈ દરેક વિદ્યાર્થીઓ 95% લાવવા માટે સક્ષમ નથી, ભાઈ અમને ખબર, ચાલો માની લીધું. પણ શું આપણે આપણી જે કેપેસિટી 60%ની છે તો 60ના 48 કરશું? હે? તો શર્મજનક બાબત છે. 60ના 85 કેમ થાય એ વિચારીએ, 60ના 75 કેમ થાય એ વિચારવાનું. તો એના માટે તમારે મહેનત કરવી પડશે અને કરવી જ પડશે. એની હાઉ રાઈટ. તો આજે તમને હું સ્ટ્રેટેજી આપવાનો છું કે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા, ઓનલાઈન ભણીને પણ આપણને સપોર્ટિવ સિસ્ટમ એક આપણે પોતાની જાતે જ ડેવલપ કરી શકીએ એમ છીએ. એજ્યુકેશનમાં તમે સ્કૂલ, કોચિંગમાં વોટેવર જ્યાં જાઓ છો ત્યાં બેસ્ટ, કોઈ ચિંતા નથી, પણ એક ઓનલાઈન એજ્યુકેશન છે જે તમારી સપોર્ટિવ સિસ્ટમ બની શકે એમ છે. તો આજના સેશનમાં હું તમને જણાવવાનો છું કે નેક્સ્ટ 6 મંથની અંદર ઓનલાઈન એજ્યુકેશન કઈ રીતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આજનો આ સેશન તમારા માટે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ. સફળતા કોઈ ચમત્કાર નથી, આ યાદ રાખજો. કે સવારે ઉઠ્યા અને એક મિરેકલ થઈ જશે અને હે હું એક સફળ વ્યક્તિ થઈ જઈશ, મારા ઘરે, મારું જે ઘર છે ત્યાં મોટો બંગલો. ભાઈ આપણે, આપણા મિત્ર કૃષ્ણ ભગવાન નથી ને આપણે સુદામા નથી કે રાતોરાત ત્યાં રાજમહેલ બંધાઈ જાય, રાઈટ. તો એ ચમત્કાર નથી, એ તો મહાન લગન, મતલબ મહેનત, લગન અને યોગ્ય પ્લાનિંગનું પરિણામ છે. એમને નથી થતું. મહેનત કરવી પડે. લગન એટલે કન્સિસ્ટન્સી, લગ્ન નથી. આપણને તો કન્સિસ્ટન્સી, રાઈટ. એની પ્રત્યેની જે આપણી મહેનત કરવા માટેનું જે જુનૂન છે એ, અને યોગ્ય પ્લાનિંગ, એ તો બહુ જરૂરી છે. યોગ્ય સ્ટ્રેટેજી હોવી જરૂરી છે, બરાબર. એ પ્લાનિંગ વગરનું તમે જે મહેનત કરો છો એ તો સુકાની વગરનું વહાણ જેમ મધદરિયે ભટકતું હોય ને એવી તમારી હાલત થવાની છે, રાઈટ. તો આ બહુ જરૂરી છે. ત્યારબાદ હવે શરૂઆત કરીએ. એમાં પહેલો પોઈન્ટ છે ગોલ સેટિંગ. કારણ કે ગોલ સેટિંગ એટલે શું છે? જ્યાં સુધી તમે ડેસ્ટિનેશન નક્કી નહીં કરો ત્યાં સુધી તમે રસ્તો નહીં પકડી શકો, અને જ્યાં સુધી તમે રસ્તો નક્કી નહીં કરી શકો ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. એટલે જો તમારે આગળ વધવું છે તો પહેલા ગોલ નક્કી કરવો પડશે. હવે તમને એમ થાય કે સાહેબ ગોલ નક્કી કરો, અમને તો બહુ વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અમે ગોલ નક્કી કરીએ પણ પૂરો નથી થતો. કારણ એ છે તમે ખાલી નક્કી જ કરો છો, ત્યાંથી તમે તમારી એક્શન્સને બંધ કરી દો, પૂરી કરી દો. આગળની એક્શન્સ લેવી પડશે, બરાબર. સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો. ઉદાહરણ તરીકે 90% કે તેથી વધુ. હવે નક્કી કરી લીધા પછી તમે એમ કહો મારે આમ જવું છે, ચાલો કે મારે ફરવા જવું છે શિમલા મનાલી, પણ હું ઘરે બેઠો રહીશ તો હું શિમલા મનાલી પહોંચે છે નહીં. મારે સામાન પેક કરવો પડશે, એ ટ્રોલી ઉપાડીને આગળ જવું પડશે, સ્ટેશને જવું પડશે, એરપોર્ટે જવું પડશે, ફ્લાઇટની ટિકિટ છે, ફ્લાઇટમાં બેસવું પડશે, મારે આગળ તો આ પ્રક્રિયાઓ કરવી પડશે, રાઈટ. તો ખાસ તે લક્ષ્યને નાના નાના ભાગોમાં વહેંચો. દર મહિને, દર અઠવાડિયે અને રોજ. મેં કીધું ને, મારે નાના નાના સ્ટેપ્સ લેવા પડશે, નાના નાના સ્ટેપ્સ. જેમ કે મેં સામાન પેક કર્યો, ઘરની બહાર નીકળ્યો, વાહન લીધું, એરપોર્ટે પહોંચ્યો, એરપોર્ટેથી હું વોટેવર લોકેશન પર પહોંચ્યો, ત્યાંથી મેં અલગ લોકેશન લીધું, અલગ લોકેશન ગયો. તો એ નાના 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 સ્ટેપ્સ લેશો ને તો તમારી આખી જર્ની કમ્પ્લીટ થશે. તો એવું જ ગોલ નક્કી કર્યા પછી જર્ની સુધી મતલબ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે તમારે નાના સ્ટેપ્સ લેવા પડશે. દરરોજ તમારે નાના નાના ભાગોમાં દરરોજનું કામ દરરોજ નક્કી કરો ને. ગોલ સેટ દરરોજ કરો. આગળ જણાવીશ, આગળ મારે તમને જણાવવાનું છે. જોઈ રહ્યું ક્રિએટ ઇફેક્ટિવ ટાઈમ ટેબલ. હું એ જ કહું છું, મારી પાસે એવા કેટલાય કેસ આવે સાહેબ, ટાઈમ ટેબલનો વિડીયો બનાવો ને. ટાઈમ ટેબલનો વિડીયો બનાવીશ, પણ એક્ઝામના આગળના દિવસોમાં, કારણ કે ત્યારે બધાય સ્કૂલમાંથી ફ્રી થઈ ગયા હોય, સિલેબસ પૂરા થઈ ગયા હોય,
અત્યારે બધા પોતપોતાની સ્કૂલમાં હોય, બધા અલગ અલગ ક્યાંય ભટકતા હોય. એનું કેમ મારે ટાઈમ ટેબલ મેનેજ કરવું? ઈચ એન્ડ એવરી પર્સન હેઝ ડિફરન્ટ ટાઈમ ટેબલ. દરેક વ્યક્તિનું પોતપોતાનું અલગ ટાઈમ ટેબલ હોય છે. તો એ તમારે જાતે નક્કી કરો. હવે એમાં ટાઈમ ટેબલમાં ઘણા નક્કી એમ કરે છે કે હું કે આ અઠવાડિયું ગણિત તૈયાર કરી, ગણિતના 5. એમ નહીં થાય. ટાઈમ ટેબલમાં દરરોજ નક્કી કરો. સવારે ઉઠીને નક્કી કરો ગણિતના 2 દાખલા કરવા છે, સામાજિક વિજ્ઞાનનો એક મોટો પ્રશ્ન કરવો છે, વિજ્ઞાનના 2 પ્રશ્ન મોટા કરવા છે, ઇંગ્લિશની અંદર 10 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી છે, ગુજરાતીની અંદર 1 ગદ્ય અને 1 પદ્ય ખાલી વાંચવું છે, રિવિઝન કરવું. આ નાના ગોલ સેટ કરો ડેઈલી, રાઈટ? એટલે હું તો હર હંમેશ કહું છું બેટા, હર હંમેશ કહું છું કે આ જે રહ્યું ને આ આખા મહિનાનું ટાઈમ ટેબલ ક્યારેય સેટ નહીં કરતા, બરાબર? આખા મહિનાનું ટાઈમ ટેબલ નહીં સેટ કરવાનું, પણ ડેઈલીનું ટાઈમ ટેબલ સેટ કરવાનું. આ ડેઈલી દરરોજ સેટ કરો. હું આજે આ કરીશ, આ કરીશ, આ ડેઈલીનું છે, મહિનાનું નહીં. હું તો ચોકડી મારવા માટે જ આ સ્પેશિયલ રાખ્યું છે. જે આ મહિનાનું કરે છે ને એમાં જ એ લોકો હેરાન થાય છે, બરાબર? ખાસ મહિનાનું ટાઈમ ટેબલ નહીં, ડેઈલીનું ટાઈમ ટેબલ નક્કી કરતા શીખો. બધા વિષયોને સમાન મહત્વ. અમે જોયા છે, જેને અઘરું, જેને જે વિષય સહેલો લાગે ને વધારે વાંચવા બેસે, વધારે તૈયારી કરે. અરે ભાઈ, તમને જે સહેલો લાગે છે તો ઓલરેડી આવડે જ. જેમાં તકલીફ પડે છે, કઠિન વિષયોને વધુ સમય આપો. જ્યારે એમ કે ચાલો વાંચો તો ગુજરાતી ખોલીને બેસી જાય, વાર્તાઓ વાંચે, હિન્દી ખોલીને બેસી જાય. એટલે આ ગણિતના દાખલા 5 ગણ ને, 3 દાખલા ગણ ને, 3 તો એવા સોલિડ ગણ પરીક્ષા સુધી ભૂલાય નહીં. દિવસના કયા સમયે કયો વિષય ભણવો તે નક્કી કરો. ઉદાહરણ તરીકે સવારે ગણિત અથવા વિજ્ઞાન, સાંજે સમાજ અથવા ભાષા, કોઈ પણ. તો એ તમે તમારી રીતે ડિસાઈડ કરી શકો. અને એમાં શું કરવું? એ દરરોજ સવારે ઉઠીને 10 મિનિટ આપવાની, ટુ ડુ લિસ્ટ બનાવવાનું, બરાબર? શું બનાવવાનું? ટુ ડુ લિસ્ટ. ડેઈલીનું ટાસ્ક, રાઈટ? ટાઈમ ટેબલમાં બ્રેકનો આ સમય જરૂર છે એટલે સામેલ કરો. એટલે બ્રેક કઈ જરૂરી છે? પછી બ્રેક એટલે એવું નહીં 15 મિનિટ વાંચીને અડધી કલાકનો બ્રેક. હમ તો બ્રેક લે રહે ભાઈજી, બ્રેક લે રહે. કેટલું વાંચ્યું? 15 મિનિટ. ક્યારનો બ્રેક લેજો? બસ જસ્ટ માનો ને 32-35 મિનિટ જેવું થયું. અરે કલેજા, રાઈટ? એટલે યોગ્ય સમયે વાંચી અને યોગ્ય બ્રેક સેટ કરવા. કનેક્ટ ટેકનોલોજી વિથ સ્ટડી. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને જૂની પેટર્નથી જ ભણ્યા રાખે છે. એટલે ભાઈ હવે બહુ અપડેટ થઈ ગયું છે એજ્યુકેશનની અંદર. જો તમે ટેકનોલોજીને કનેક્ટ કરશો ને તો તમારું અભ્યાસ બહુ સરળ થઈ જાય, એકદમ ઇઝી થઈ જશે. થોડું તો સ્માર્ટ વે લાવો. નકરું વાંચે જ જાઉં એમ થોડું હાલે. પેલા કૂવામાંથી પાણી કાઢવા માટે કોષ ચાલતા, બળદથી આખું પાણી કાઢવા. હવે સબમર્સિબલ પંપ આવ્યા છે. ખેડૂત એના જ છે, જમીન એની જ છે, પણ પદ્ધતિ ફરી ગઈ કારણ કે ટેકનોલોજી આવી. તો તમે અભ્યાસમાં એ જૂનું બળદથી કોહથી પાણી કાઢી રાખશો તો સવારથી લઈને સાંજ સુધીમાં તો આઉટપુટ બહુ થોડું એવું આઉટપુટ આવશે, રાઈટ? ટેકનોલોજી, ડિજિટલ નોટ્સ તૈયાર કરો. ઘણી વખત શું થાય કે ભાઈ તમે ક્યાંક બહાર જવાના છો, લગ્ન પ્રસંગમાં જવાના છો, તો ઘરે 5 મિનિટ કાઢીને એક નોટ્સ બનાવી લો કે ભાઈ એક પ્રશ્ન છે, 2-3 પ્રશ્નના નાના મુદ્દા, એનો ફોટો પાડી લ્યો. બહાર ફરવા ગયા છો તો જેવો ટાઈમ મળો ખાલી નજર ફેરવી, 10-15 સેકન્ડ ખાલી નજર ફેરવી. ધીરે ધીરે તમને આવી હેબિટ પડશે. સાહેબ ફરવા ગયા, મોજ કરવા, 10-15 સેકન્ડ કાઢીને એ તમને વધારે યાદ રહેશે કે હું ન્યા ગયો તો ન્યા મને આ પ્રશ્ન યાદ રહી ગયો. હા, રાઈટ? 10માં થોડી આવી બધી થોડી મોજ મજા ઓછી કરી અને મહેનત ઉપર વધારે ધ્યાન દેવું પડશે. ક્વિઝ અને મોક, શૈક્ષણિક વિડીયો અને ઓનલાઈન કોર્સ. ઘણા બધા ઓનલાઈન કોર્સીસ અવેલેબલ છે માર્કેટની અંદર, જેને તમે સપોર્ટિવ સિસ્ટમ તરીકે ક્રિએટ કરી શકો. ભાઈ રાતે વાંચવા બેઠા કોઈ ડાઉટ થયો તો તમારી પાસે ઓનલાઈન કોર્સ હશે, તમે એનો વિડીયો જોઈ લો અથવા એની ક્લાસ PDF જોઈ લો, રાઈટ? શૈક્ષણિક વિડીયો, બરાબર? ક્વિઝ અને મોક ટેસ્ટ એપ્લિકેશન્સ જે છે, જે તમને આ ઓનલાઈન કોર્सेस પ્રોવાઈડ કરે છે, એની અંદર આ વસ્તુ હોય છે, ક્વિઝ અને મોક ટેસ્ટ. તો તમે ક્વિઝ આપી શકો, મોક ટેસ્ટ આપી શકો, જેથી તમને ખબર પડે કે હું કે મને કેટલું આવડે છે, મને કેટલું નથી આવડતું. ગ્રુપ સ્ટડી, હવે તમારા મિત્રો સાથે આ કરી શકાય. ઓનલાઈન ટેકનોલોજીને માધ્યમ કઈ રીતે? મેં હમણાં જ રિસન્ટલી આપણા જે સ્ટુડન્ટ છે, આપણી ટોપર બેચના 2 સ્ટુડન્ટ છે, બરાબર? એ બંને સ્ટુડન્ટ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા અને એકબીજાને સામસામા સવાલ કરતા હતા અને એ વિદ્યાર્થીઓને બીજા 150 જણા જોતા હતા. તો આ ટેકનોલોજીનો કેવો સરસ ઉપયોગ કર્યો, ગ્રુપ સ્ટડી થયું ને, રાઈટ? તો હું તમે ભલે ને ઘરે બેઠા બીજા મિત્રો નક્કી કરો, અઠવાડિયામાં 3 વખત, એક કાતરા, સોમ, બુધ, શુક્ર, આપણે 1 કલાકનું ગ્રુપ સ્ટડીનો સેશન રાખશું, જેમાં આપણે બધા જોડાઈશું અને એમાં એકબીજાને આપણે ક્વેશ્ચન્સ પૂછીશું અને એકબીજાને સમજાવશું. તો એલા કેવી મજા આવે યાર. તમે જુઓ, આ ટેકનિક તમને બહુ લાંબા સમય સુધી યાદ રાખવાની ટેકનિક છે. જેમિની એપ, ગૂગલનું એક સરસ મજાની એપ્લિકેશન છે, જેમિનાઈ બોલાય છે ને, બરાબર? તો એ તમે બહુ સરસ રીતે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર? જેમિનાઈનો. તો ખાસ
આનો ઉપયોગ કરી અને તમે એમાં ક્વેશ્ચન મૂકો તો તમને સોલ્યુશન આપી દે, શીખવાડે, સમજાવે. બરાબર. ટાઈમ મેનેજમેન્ટ એપ્સ, ઘણી બધી એપ્લિકેશન એવી છે કે જે તમને ટાઈમ મેનેજમેન્ટમાં હેલ્પ કરે. તમે સવારથી આખો ટાસ્ક નક્કી કરી લો આજના દિવસમાં, તમને રિમાઇન્ડર આપે, રાઈટ, કે ભાઈ તારે આ ટાઈમે આ કરવાનું છે, આ ટાઈમે આ કરવાનું, આનો આટલો સમય ફાળવ્યો છે. એવું ઘણું બધું છે. તમે ટેકનોલોજીનો ઉપયોગ એજ્યુકેશનમાં એડ કરો. વિદ્યાર્થીઓ, તમને આજ અમે પણ એ જ સમજ્યા છીએ એઝ અ આજે વિદ્યાકુલ જ્યારે ગુજરાતની નંબર 1 એજ્યુકેશનલ સંસ્થા છે ત્યારે અમે પણ એ જ સમજ્યા છે કે વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે આપણે સંકાળવા પડશે, એની સાથે જોડવા પડશે. એની સાથે આપણે જો જોડીશું તો જ એ વ્યવસ્થિત રીતે તૈયારીઓ કરી શકશે અને એને બહુ વધારે ઓછી મહેનત, એને વધારે ફાયદો થાય, ઓન ધ સ્પોટ એના તકલીફોના નિવારણ મળી જાય. તો એ હેતુથી જ આપણે પણ એઆઈને લાવ્યા છીએ. જ્યાં દોસ્તો હું તમને ખાલી જસ્ટ વાત કરી દઉં કે જે મેં તમને કીધું કે ઓનલાઈન કોર્સિસ આપણે આપીએ જ છીએ અને વર્ષોથી ડંકાની ચોટ ઉપર આપીએ છીએ. અને એ જ ઓનલાઈન કોર્સિસની અંતર્ગત આપણે આપવાના છીએ આ વર્ષે માસ્ટર બેચ, કે જેમાં છે એઆઈ. કીધું ને ટેકનોલોજી જરૂરી છે ભાઈ. વર્ષો પહેલાં મેં તમને ઉદાહરણ આપ્યું એમ, એ બળદથી પાણી કાઢતા જ કોહથી, પણ હવે સબમર્સિબલ પંપ આવ્યા છે અને એમાં હવે તો સોલાર પંપ આવી ગયા છે અને એમાં અલાર્મ વાળા આવી ગયા છે. તમે ટાઈમ સેટ થઈ જાય કે આ ટાઈમર વાળા આવી ગયા, આ ટાઈમે મોટર બંધ થઈ. કેટલી એડવાન્સ ટેકનોલોજી, ઘરે બેઠા બેઠા અહીંયાથી મોટર ઓપરેટ થાય. કેટલી એડવાન્સ ટેકનોલોજી. ટપક સિંચાઈમાં કયો વાલ્વ ઓપન કરો, કયો વાલ્વ બંધ કરો, ઓટોમેટિકલી બધું જ થાય. તો હવે જો સામાન્ય ખેતી જે છે કે જે વર્ષોથી પરંપરાગત ખેતીથી ફેમસ છે, એમાં પણ હવે જો ટેકનોલોજી આવી તો આપણે તો ટેકનોલોજીને ઇન્વેન્ટ કરનારા માણસો છીએ કે જે ટેકનોલોજી બનાવવાના છે ભવિષ્યને. એ ટેકનોલોજીનો ઉપયોગ આપણે જ નહીં કરીએ. એટલા માટે એઆઈ એનરોલ કર્યું છે. તારા યોર પર્સનલ વોઇસ આસિસ્ટન્ટ, આપણી એપ્લિકેશનમાં એક પર્સનલ વોઇસ, આપણે હે સિરી આવે છે, ઓકે ગૂગલ આવે છે, રાઈટ. એવી જ રીતે તારા છે એ વિદ્યાકુલની અમે પર્સનલ આસિસ્ટન્ટ છે. બ્યોટ, બીવાયઓટી, બિલ્ડ યોર ઓન ટેસ્ટ. તમે તમારી, મેં કીધું ને, તમારે ચકાસણી કરવી પડશે, મોક ટેસ્ટ આપવી પડશે, ક્વિઝ આપવી પડશે અને તમે ક્વેશ્ચન પેપર લખવા પડશે. ઓડિયો બુક, કોઈ એવો કન્ટેન્ટ છે કે જે લેન્ધી છે તો ઓડિયો બુક, મેં તમને કીધું બસની મુસાફરીમાં તમે ઓડિયો બુક સાંભળી શકો. તમારા કન્સેપ્ટ એવી રીતે પણ ઘણી બધી વસ્તુઓ યાદ રાખે છે. 24/7 ઇન ક્લાસ ડાઉટ આસિસ્ટન્ટ. વાંચી રહ્યા છો ને કોઈ ડાઉટ આવે, ફોટો મૂક્યો ને તમને ઇન્સ્ટન્ટ સોલ્યુશન મળી જાય. 1-to-1 લાઈવ ચેટ, આ બહુ ખાસ ફીચર છે આપણી લાઈવ. આ માસ્ટર બેચ લાઈવ આવશે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી ચારેય વિષયનું લાઈવ આવશે. પહેલેથી પાછું ભણાવશું આપણે, પહેલા ચેપ્ટરથી, રાઈટ. એમાં 1-to-1માં શું છે, તમને ખાલી તમારી જ કમેન્ટ દેખાય જેથી ડિસ્ટ્રેક્શન જ ન થાય. ઓનલાઈનમાં એ જ વાંધો છે કે ભણવા આવે ને બીજી કમેન્ટ હેરાન કરી જાય. હવે આમાં નહીં થાય. એટલે એકની આમ પ્રાઇસ છે 4999, પણ તમને મળવા જઈ રહ્યો છે 2999, બરાબર, 2999. અહીંયા નંબર આપ્યા છે 99244544 નથી આપ્યા તો લખી દઉં. એમાં શું છે, 9924454400. હવે આ બેચ તો છે જ માસ્ટર બેચ. માસ્ટર બેચની સાથે બીજી 2 બેચ આપવાના છે. કઈ હમણાં જણાવું. ચાલો આગળ વધીએ. ઇમ્પોર્ટન્સ ઓફ નોટ્સ એન્ડ રિવિઝન બહુ જરૂરી છે. આ સમજવું જરૂરી છે. અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નોટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નોટ્સ એન્ડ રિવિઝન. એ તમારે સમજવું જરૂરી છે ભાઈ. દરેક વિષયની શોર્ટ નોટ્સ બનાવો, કઠિન પોઈન્ટ્સને હાઇલાઇટ કરો, દર અઠવાડિયે રિવિઝન, પુનરાવર્તન માટે સમય ફાળવવો. શું જરૂરી છે, આનું ઇમ્પોર્ટન્સ શું છે? એક વખત તમે કોઈ તૈયારી કરો તો આપણે કોઈ વિવેકાનંદ નથી, મહાન આપણા વિભૂતિ, વિરલ વિભૂતિ એવા વિવેકાનંદજી નથી આપણે કે એકવાર વાંચી આપણને યાદ રહી જાય. એને તમારે રિવાઇઝ કરવું પડશે, સમયાંતરે પાણી છાંટતું રહેવું પડશે, શીખતું રહેવું પડશે. તો જેથી કરીને તમે તૈયારી વધારે એને મજબૂતાઈથી, જો આપણે તમે કામ કરો, જો મકાનની દિવાલ બને, સ્લેબ ભરાય છે તો દિવાલો બને છે, તો એને સમયાંતરે પાણી પાય છે જેથી કરીને મજબૂત થાય. દિવાલોને પાણી પાવાથી મજબૂત થાય. સમયાંતરે આને રિવાઇઝ કરતું રહેવું પડે, રાઈટ. તો રિવિઝન બહુ અગત્યની. શોર્ટ નોટ્સ કેવી રીતે બનાવી એનો ઓલરેડી એક વિડીયો આપણી ચેનલ ઉપર છે જ. પણ શોર્ટ નોટ્સનો ફાયદો શું છે તો કે તમે ફટાફટ જે પ્રશ્ન તમારો 15 લીટીનો થાય છે એની 4 લાઇનની શોર્ટ નોટ્સ તમને એ આખો પ્રશ્ન યાદ રાખવા માટે મદદ કરશે. તો આ ખાસ જરૂરી છે ભાઈ. ત્યારબાદ પ્રેક્ટિસ એન્ડ પીવાયક્યુઝ. હવે તમને મેં કીધું કે 2 બેચ ફ્રીમાં મળશે. માસ્ટર બેચની સાથે બીજા 2 એક્સેસ છે. એમાંનો પહેલો એટલે એ છે રિવિઝન બેચ, બરાબર. આઈએમપી બેચનો એક્સેસ તમને મળવાનો છે પહેલો. અને બીજું છે એ છે પ્રેક્ટિસ એન્ડ પીવાયક્યુઝ, એટલે કે A1 બેચનો, કે જેમાં આપણે પેપર સોલ્વ કરાવવાના છે, પેપર સોલ્યુશન. આ પણ તમને એક્સેસ મળવાનો છે. ટોટલ 3 બેચ, બરાબર. તો યસ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે અત્યાર સુધી લખતા આવ્યા, નહીં મેન નહીં,
હ્યુમન પરફેક્ટ, દીકરો દીકરી બધાને પરફેક્ટ બનાવે. પ્રેક્ટિસ જેટલી કરો એટલે પરફેક્શન તમારી અંદર આવે. નમૂનારૂપ પેપર્સ અને બોર્ડના જૂના પેપર સોલ્વ કરવો. નમૂનારૂપ બોર્ડ તરફથી આવે છે, જેથી કરીને તમને આઈડિયા આવે પેપર સ્ટાઇલ શું છે, પેપર પેટર્ન શું છે. પીવાયક્યુઝ જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી તમને આઈડિયા આવે કયા ચેપ્ટરમાંથી કેવા કેવા સવાલો પૂછાય છે. સમય મર્યાદામાં પેપર લખવાનો મહાવરો. મહાવરો એટલે પ્રેક્ટિસ એ કરો કે સમય મર્યાદા વિધિન ટાઈમ ડ્યુરેશન તમે પેપર અટેન્ડ કરી શકો છો કે કેમ. ખાલી વાંચીએ નહીં થાય, પાછો સમયગાળા દરમિયાન પેપર લખી શકવા જોઈએ, આપણી એબિલિટી હોવી જોઈએ. તમારી ભૂલોનું વિશ્લેષણ કરો ને તેને શું. આપણી સૌથી મોટી ભૂલ છે ટેસ્ટ દીધે રાખીએ, ટેસ્ટ દીધે રાખીએ, ટેસ્ટ દીધે રાખીએ, ટેસ્ટ દીધે, પણ વિશ્લેષણ નથી કરતા, અવલોકન નથી કરતા. હું ક્યાં કાચો છું, ક્યાં મારા માર્ક્સ કપાય છે, ક્યાં મુદ્દામાં, કઈ વાક્યમાં, કયા શબ્દમાં, કઈ જોડણીથી મારી ભૂલ થઈને અડધો માર્ક કપાયો, એ આપણે ઓબ્ઝર્વેશન જ નથી કરતા. ત્યાં એ ટેસ્ટનું કોઈ જ મહત્વ રહેતું નથી. ટેસ્ટનું મહત્વ શું હોય કે તમને તમારું પ્રતિબિંબ બતાવે કે બેટા તું અહીંયા સારો છો, અહીંયા તારો પોઈન્ટ નબળો છે, એ પોઈન્ટને તારે મજબૂત કરવા માટે હજુ મહેનત કરવી પડશે. નેક્સ્ટ ટેસ્ટ તું આપીશ ત્યારે આ બધા વીક પોઈન્ટ તારા સ્ટ્રોંગ પોઈન્ટ થઈ જવા જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ ટેસ્ટ. આપણે શું કરીએ છીએ, પેપર આવ્યું 25 માર્કની ટેસ્ટ હોય, 20 આવ્યા, યસ 20 આવ્યા, 5 ક્યાં કપાણા જોયું જ નહીં, ભૂલી ગયા, એને સુધારવાના પ્રયત્નો જ નથી કર્યા. તો ટેસ્ટ આપવાનું કોઈ મહત્વ નથી. વિશ્લેષણ કરવું જરૂરી છે. તમારી ભૂલોનું વિશ્લેષણ કરો અને એને સુધારો. આ ખાસ 7 સ્ટાર પોઈન્ટ આપું છું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ટેસ્ટ આપો છો ને ત્યારે પ્રેક્ટિસ કરતી વખતે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ રૂલ્સ ફોર ઓનલાઈન સ્ટડી. ઓનલાઈન સ્ટડી છે ને, હું બહુ સ્પષ્ટપણે માનું છું ભવિષ્યની અંદર, આમ તો જો કે શરૂઆત થઈ ગઈ છે, જેટલા વહેલા એટલા પહેલા, ભવિષ્યની અંદર આજથી ઓફલાઈનની પેરેલલ ઓનલાઈન હશે. સિક્કાની બીજી બાજુ સાબિત થશે. હજુ ઓનલાઈન એજ્યુકેશનની અવેરનેસ એટલી વિદ્યાર્થીઓમાં નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને એમ છે ઓનલાઈન થોડું ભણાતા હશે, પણ અમારા પાસ્ટ જોઈ લો, અમારો ઇતિહાસ જોઈ લો, અમારો જે રેકોર્ડ છે ચેક કરી લો. અમે ગુજરાતની અંદર ટોપર્સ ઘણા બધા વિદ્યાર્થીઓ આપ્યા છે જે આપણી સાથે ઓનલાઈન સ્ટડી કરીને ભણ્યા છે. એમાંથી એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે ઓનલી ઓનલાઈન ભણ્યા છે. કડવી વાસ્તવિકતા છે કે ઘણી બધી જગ્યાઓએ શિક્ષકો પૂરતા નથી હોતા. આપણી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક એ થોડી તકલીફ છે. હવે એને આપણે એના ઉપર એને રાज को राज ही रहने दो, पर्दा को मत हटाओ, वो रहने दो. हम क्या कर सकते हैं, हम सॉल्यूशन क्या कर सकते हैं. प्रॉब्लम के ऊपर डिस्कशन करने से बहुत ही अच्छा है सोल्यूशन के ऊपर काम किया जाए, है ना. તો સોલ્યુશન શું છે જ્યાં શિક્ષકોનો અભાવ છે. અમે છીએ ને ભાઈ તમારા માટે. એટલા માટે જ વિદ્યાકુલ છે ગુજરાતને હર હંમેશ સારું, સાચું અને પ્રોપર અને પરફેક્ટ એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે જ અમે ફેમસ છીએ. તો એટલા માટે જ અમે ટોપર આપી શકીએ એમ છે. કેટલા બધા વિદ્યાર્થીઓ ટોપર બન્યા છે આપણી બેચ સાથે જોડાઈને. બસ ધગશ તમારામાં હોવી જોઈએ, રાઈટ. એન્જિન તો તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. ફ્યુલનું કામ આમ કરી દે. હવે એન્જિન જ ફેલ છે તો ગમે એટલું પેટ્રોલ ડીઝલ નાખશો, ગમે એવું, અરે એરોપ્લેનનું હાઈ ક્વોલિટી તમે એમાં ઈંધણ નાખશો તો એ તમારી ગાડી નહીં હાલે. ક્યાંય એન્જિન જ ફેલ છે. એન્જિન તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, ફ્યુલ અમારું સ્ટ્રોંગ છે. અમે તમને ગતિ અપાવવા માટે સક્ષમ છીએ, રાઈટ. તો યસ, ઓનલાઈન ભણતી વખતે ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહો. સોશિયલ મીડિયાથી ભાગો, દૂર રહો, બરાબર. એક શાંત અને સ્થિર જગ્યા પસંદ કરો. ઓનલાઈન જ્યારે ભણો છો ત્યારે હેડફોન શક્ય હોય તો ઓછા, કાનમાં હેડફોનનો યુઝ ઓછો કરો. જો આજુબાજુમાંથી બહુ અવાજ આવે છે તો હેડફોનનો યુઝ કરવો વ્યાજબી છે. બીજું, જ્યારે ભણો છો ત્યારે યંત્ર છે ને હાથમાં નહીં રાખવાનું, સામે દૂર રાખવાનું, થોડું દૂર રાખવાનું. કાં તો દિવાલે મૂકી દેવાનું, બરાબર, કાં તો ટેબલ ઉપર મૂકી દેવાનું. તમારા બંને હાથ ફ્રી હોવા જોઈએ, જેથી કરીને તમને ફોનની અંદર બીજે ક્યાંય ડિસ્ટ્રેક્ટ થવાનો કોઈ વિચાર જ નહીં આવે, બરાબર. ત્યારબાદ સોશિયલ મીડિયાને સ્ટડી દરમિયાન મેં તમને કીધું એમ, હવે તો આ સ્નેપચેટ વાળા જે સ્નેપિયાઓ નીકળ્યા છે, બરાબર, એ જરા દૂર રહેજો ભાઈ એનાથી, રાઈટ. નોટ્સ બનાવતા રહો. જ્યારે લેક્ચર જુઓ છો ને ત્યારે પેન પેપર હાથમાં રાખો. કોઈ એવો મુદ્દો, કોઈ વાક્ય, કોઈ સ્ટેપ એવું આવે તો નોંધી લો, બરાબર. ક્લાસ દરમિયાન સક્રિય રહો, પ્રશ્નો પૂછો. યસ, પ્રશ્નો પૂછો, વધારાના નહીં, કામના. જો ભણવામાં ધ્યાન આપશો તો 99% ચાન્સ છે કે તમને કોઈ ડાઉટ નહીં જ રહે. તેમ છતાંય કોઈ રહી જાય છે તો પૂછતા શીખો. એ ચાહે ઓનલાઈન હોય કે ઓફલાઈન, બંને જગ્યાએ હું કહું છું, શિક્ષકોને પ્રશ્નો પૂછતા શીખો. વ્યાજબી અને જેન્યુઅન ક્વેશ્ચન હોવા જોઈએ, બરાબર. ઘણા પાછા પૂછ, સર 2 + 2 4 જ શું કામ થાય, એને ક્વેશ્ચન નો કહેવાય, રાઈટ. પણ તમે એમ પૂછો કે સાહેબ 2⁵ ડિવાઈડ બાય 2⁴ છે, એનો જવાબ 2 કેમ આવ્યો, તો એ જેન્યુઅન ક્વેશ્ચન કહેવાય, રાઈટ. ચાલો, તો યસ, રૂલ્સ ફોર ઓનલાઈન સ્ટડી મેં તમને જણાવ્યા. બીજો, મેસેજ
ટુ પેરેન્ટ્સ. મારે વાલીઓને ખાસ સંબોધીને, કદાચ તમે જો જોઈ રહ્યા હો તો તમારા વાલીઓને પાસે બેસાડીને આ સ્લાઇડ હું ડિસ્કસ કરું છું, સંભળાવું છું કે વાલીઓ આજે વિદ્યાર્થીઓને એજ્યુકેશન છે એ જે તે જગ્યાએથી લઈ રહ્યા છે, બહુ બેસ્ટ છે, હું ના નથી પાડતો, પણ આજે વિદ્યાર્થીઓને કંઈક એવું આપવું પડશે કે જે આખા ગુજરાત લેવલે વિદ્યાર્થીઓ છે એ ટક્કર લઈ શકે. તમારો દીકરો તમારી દીકરી છે એ આખા ગુજરાતના આખા ઇન્ડિયાની કોમ્પિટિશનમાં ઉતરવાનો છે ભવિષ્યની અંદર. તો ત્યારે એ લેવલનું એજ્યુકેશન છે અહીંયા સુરતથી અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ કે જે આમ કહેવાય ને કે સચોટ અમને ખબર છે કે વિદ્યાર્થીઓને થોડી એવી મહેનતથી વધારે માર્ક્સ કઈ રીતે લાવી શકાય, પ્રોપર ગાઈડન્સ કઈ રીતે આપી શકાય, સ્ટ્રેટેજી કઈ રીતે પ્લાન કરી શકાય, એમાં અમે એક્સપર્ટ છીએ. તો ઓનલાઈનનો ઘણો બધો એજ્યુકેશનનો ઘણો બધો ફાયદો છે, ઘણું બધું શીખી શકાય છે, રાઈટ. તો ખાસ ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓમાં રિઝલ્ટમાં સુધારામાં કામ કરવાનું છે, તો એ ખાસ વાલીઓને સમજવું જરૂરી છે. હવે જાગૃતતા આવવી જોઈએ કે આજે આ ભારત દેશ ડિજિટલ થઈ રહ્યો છે, આજે પેમેન્ટ ડિજિટલ થયું તો એજ્યુકેશન ડિજિટલ કેમ નહીં? તો આપણું બાળક છે થોડો સપોર્ટ કરજો, એની સાથે બેસજો, એને સમયાંતરે પૂછજો તારો ગ્રોથ કેટલો, એની પ્રગતિ વિશે ચર્ચા કરજો, ક્યાં અટકે છે, કેવું સમજાય છે, કેટલું ભણ્યો, ક્યાં ટોપિકમાં તને વધારે ભાર પડે છે, ક્યાં તને સહેલું લાગે છે, ચર્ચા કરો. વિદ્યાર્થીઓનું કમ્યુનિકેશન તમારી સાથે વાતો કરતા તો શીખશે જ, પણ એનો ફાયદો છે એજ્યુકેશનની અંદર. ખાસ વાલીઓ આજે જાગૃતતા લાવવાની હવે જરૂર છે, ગુજરાતની અંદર રિવોલ્યુશન લાવવાની જરૂર છે. તો યસ, આ હતું મારું આજનો નાનો એવો સેશન કે જેની અંદર મારે તમને 6 મહિનાની અંદર ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે તમે યોગ્ય પ્લાનિંગપૂર્વક કામ કરી શકો અને ટોપર બની શકો, એ હેતુથી આ સેશન તમારા માટે લાવી રહ્યો છું. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કમેન્ટની અંદર મને જણાવજો તમે કયા જિલ્લા, કયા તાલુકામાંથી, કઈ સ્કૂલમાંથી અભ્યાસ કરો છો, કમેન્ટમાં ખાસ જણાવજો. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક, નવી ચર્ચા, નવા મુદ્દા, નવી ડિસ્કશન સાથે, નવા દાખલાઓ સાથે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.